નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, આપણે અત્યારે GCSRની સિરીઝ ચાલુ છે સ્પેશિયલ SMC ક્લર્ક માટે, અને તેના પાર્ટ 1 એટલે કે નોકરીની સામાન્ય શરતો અને પાર્ટ 2 એટલે કે પગાર, આ બંને મુકાઈ ગયું છે. જો તમે ના જોયું હોય તો હું એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આ વિડીયોના, ત્યાંથી તમે જોઈ લેજો. આજે આપણે તમારા માટે GCSR પાર્ટ 3 લઈને ઉપસ્થિત થયા છીએ. પાર્ટ 3માં છે પગાર આધારિત ભથ્થા. પગાર આધારિત ભથ્થાના લગભગ 150 જેટલા MCQ મેં કાઢ્યા છે, અને આ 150 MCQ કરશો એટલે જે પગાર આધારિત ભથ્થાની જે આખી પુસ્તિકા છે GCSRની, એ તમારે સંપૂર્ણ કવર થઈ જશે. તો વિડીયો શરૂ કરીએ પહેલાં, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો સૌ પ્રથમ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, અને તમારા મિત્રો જે પણ SMCની તૈયારી કરતા હોય એમના સુધી જરૂરથી શેર કરો. તો ચલો દોસ્તો, વિડીયો આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1થી કે ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા. જો આપણે પહેલો પ્રશ્ન બધે સેમ જ હોય છે, ખાલી એ પુસ્તિકા કઈ છે એટલું બદલાય છે, પણ એ બાને તમારે રિવિઝન પણ થઈ જાય. અને આપણી GCSRની પુસ્તિકા બીજા નંબરની પગારની છે, અને આ ત્રીજા નંબરની પગાર આધારિત ભથ્થાની છે. બંનેમાં થોડી સિમિલારિટી છે, એટલે ક્યાંક તમને એના જેવા પ્રશ્નો જોવા મળશે તો તમારું એ બાને રિવિઝન પણ થઈ જશે. તો આપણે MCQ ચાલુ કરીએ. 150 જેટલા MCQ છે, અને હા, આશા રાખું છું કે તમે વિડીયોને મેક્સિમમ શેર કરશો. અને ઘણા મિત્રોની કોમેન્ટ છે કે GPMC એક્ટ લાવો, તો એ પણ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. જેવી આપણી આ GCSRની સિરીઝ પૂરી થશે એટલે ટોપિક બાય ટોપિક બધા વિડીયો આવતા રહેશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. સોરી, થોડો ટાઈમ લઈ લીધો એ માટે. પ્રશ્ન નંબર 1, ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 કઈ તારીખના જાહેરનામાથી પ્રસિદ્ધ થયા છે? આપણને આવડવું જ જોઈએ કે 15 નવેમ્બર 2002. પછી વ્યાખ્યા મુજબ ખરેખર મુસાફરી ખર્ચમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો હોટલમાં રહેવાનું ભાડું, માર્ગમાં ચૂકવેલ નૌકા ભાડું કે ટોલ ટેક્સ, પર્સનલ ડ્રાઈવરની બક્ષિસ કે ફર્નિચરના ઘસારાનું નુકસાન. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી દોસ્તો, આમાં MCQ થોડા વધારે છે, એટલે અમુકની સમજૂતી આપવા જેવી હશે ત્યાં આપીશ, અને થોડું સ્પીડમાં જવાનો ટ્રાય કરીશું કેમ કે વિડીયો પછી લેન્ધી થઈ જાય છે. પરંતુ તમને ક્યાંય પણ ના ખબર પડે તો તમે મને કોમેન્ટ કરીને જણાવો, હું તમને સંપૂર્ણ રીતે અને સારી રીતે સમજાવીશ. અને એ છતાં પણ તમને ના ખબર પડે તો તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરો. એવું હોય તો તમે મને પર્સનલ ટેલિગ્રામમાં મેસેજ કરજો, ત્યાંથી હું મને મારો પર્સનલ કોન્ટેક આપીશ, ત્યાં પણ તમે મને કોન્ટેક કરી શકો છો. વિધાનવાળો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, કે વિધાન 1માં છે ફાળવણી એટલે કે અલોટમેન્ટ. ફાળવણી એટલે સરકારી રહેણાંકનો ઉપયોગ કરવાનો પરવાનો છે. ફાળવણી એટલે સરકારી રહેણાંકનો ઉપયોગ કરવાનો પરવાનો છે. તો આ સાચું છે. અને વિધાન 2, આ પરવાનો માત્ર ભાડા પટ્ટાથી રાખેલ મકાનો માટે જ મળે છે. આ ખોટું છે. એટલે અહીંયા આપણે માત્ર વિધાન 1 સાચું, ઓપ્શન આપણો સાચો થશે. વળતર ભથ્થુની વ્યાખ્યા મુજબ તેમાં શેનો સમાવેશ થાય છે? તો ઓપ્શન જોઈએ, માત્ર ઘરભાડા ભથ્થું, મુસાફરી ભથ્થા સહિતના તમામ વળતર ભથ્થા, દિવાળી બોનસ કે અનાજ ભથ્થું. તો આમાં આપણો ઓપ્શન બી સાચો જવાબ છે કે મુસાફરી ભથ્થા સહિતના તમામ વળતર ભથ્થા એ વળતર ભથ્થુની વ્યાખ્યા મુજબ તેનો સમાવેશ તેમાં થાય છે. પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા જોડો. વ્યાખ્યાઓનું જોડકું છે. તો દૈનિક ભથ્થાની વ્યાખ્યા છે એ આપેલી છે. અહીંયા વ્યાખ્યાઓ 3 આપી છે. વ્યાખ્યા
નિયમ નંબર 9ની અંદર જ છે બધી વ્યાખ્યાઓ. પેટા નિયમ 50, પેટા નિયમ 18 અને પેટા નિયમ 19. તો દૈનિક ભથ્થાની વ્યાખ્યા છે એ પેટા નિયમ 18માં આપેલી છે. પેટા નિયમ 18માં, એટલે કે વાય સાથે સંલગ્ન છે. પછી મહિનાની વ્યાખ્યા છે પેટા નિયમ 50માં આપેલી છે અને દિવસની વ્યાખ્યા છે પેટા નિયમ 19માં આપેલી છે. એટલે પહેલામાં વાય, ઓપ્શન એમાં એક્સ છે, બીમાં વાય છે, બી અને ડી બંનેમાં વાય છે. પછી બીજામાં એક્સ, એટલે અહીંયા આપણો સાચો જવાબ થાય છે ઓપ્શન બી. બરાબર. અહીંયા તમે સાથે સાથે તેની વ્યાખ્યાઓ પણ જોડકામાં તમે કરી શકો છો, તમને યાદ રહી જશે. પછી પ્રશ્ન નંબર 6 જોઈએ કે ભારત સરકારના એકત્રિત ફંડમાં કઈ રકમનો સમાવેશ થાય છે? તો લોનની પરત ચૂકવણી રૂપે મળતા નાણાં, ટ્રેઝરી બિલ દ્વારા ઊભી કરેલી લોન, સરકારને મળતું સઘળું મહેસૂલ કે ઉપરના તમામ? તો ઉપરના તમામનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 7, તાલીમ માટે રવાના થતા કર્મચારી માટે મુસાફરીનો વાજબી સમય શેનો હિસ્સો ગણાશે? તો ઓબ્વિયસ વાત છે કે ફરજનો સમય ગણાશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ફરજિયાત ખાતાકીય પરીક્ષા માટે ફરજની સવલત વધુમાં વધુ કેટલા પ્રયત્નો આપવામાં આવે છે? ખાતાકીય જે આપણી પરીક્ષા હોય એ ફરજિયાત ખાતાકીય પરીક્ષા માટે ફરજની સવલત વધુમાં વધુ કેટલા પ્રયત્નો આપવામાં આવે છે? તો આપણને તે વધુમાં વધુ 2 વાર પ્રયત્નો આપવામાં આવતા હોય છે. પછી વિધાનવાળો પ્રશ્ન છે કે કુટુંબની વ્યાખ્યામાં વિધાન 1, પ્રશ્ન નંબર 9, વિધાન 1, કુટુંબની વ્યાખ્યામાં એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી. સાચી વાત છે, નથી થતો. અને વિધાન 2, દત્તક લીધેલ બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં, આ પણ સાચું છે. જે દત્તક તમે કાયદેસર લઈ લીધું હોય એને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવે છે. તો અહીંયા આપણે ઓપ્શન સી સાચો જવાબ થશે. પૂર્ણત આશ્રિત ગણવા માટે કુટુંબના સભ્યની માસિક આવક કેટલા રૂપિયાથી વધુ ન હોવી જોઈએ? આ પ્રશ્ન હવે તમને આવડવો જોઈએ કે ઓપ્શન સી 500 રૂપિયા. અગાઉ પણ આપણે આવી ગયો છે આ પ્રશ્ન. સરકારી કર્મચારીને સરકાર સિવાયના સ્ત્રોતમાંથી મળતી અનાવર્તક ચૂકવણીને શું કહેવાય છે? તો ઓબ્વિયસ વાત છે ફી કહેવાય છે અને આ જીસીએસઆરની ભાષામાં. પ્રશ્ન નંબર 12 કે રાજપત્રિત સરકારી કર્મચારી એટલે કે ગેજેટેડ ઓફિસર અંગે કયું વિધાન અયોગ્ય છે? શબ્દ વાંચજો, કયું વિધાન અયોગ્ય છે? તો જેમની નિમણૂક રાજપત્રમાં પ્રસિદ્ધ થઈ હોય, વર્ગ 2ના અધિકારીઓ જેમની નિમણૂક રાજપત્રમાં ન થઈ હોય તો પણ રાજપત્રિત ગણવા, અને નિમ્ન કક્ષાની સેવાના તમામ સભ્યો, ના આ ખોટું છે. નિમ્ન કક્ષાની સેવાના તમામ સભ્યો રાજપત્રિત બિલકુલ ના ગણાય. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 13 જોડકાવાળો, વ્યાખ્યા અને ક્રમાંક. તો હાજર થવાનો સમય એ નિયમ નંબર 9ના પેટા નિયમ 40માં આપેલ છે, વાય સાથે સંલગ્ન. પછી દાણાધિકાર તો દોસ્ત તમને આવડવું જ જોઈએ. દાણાધિકાર તો આપણે એટલી બધી વાર લઈ લીધું અને મેં એટલી બધી વાર સમજાવી દીધું છે કે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય તમને આવડવું જોઈએ. તો દાણાધિકાર એ નિયમ નંબર 9ના પેટા નિયમ 43માં છે. હવે વધ્યું સ્થાનિક વળતર ભથ્થું એ નિયમ નંબર 9ના પેટા નિયમ 40માં છે. તો અહીં આપણા સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 14 મહિનો એટલે કેલેન્ડરનો અંગ્રેજી મહિનો, આ ગણતરી માટે કઈ રીત અપનાવવામાં આવે છે? મહિનો એટલે કેલેન્ડરનો અંગ્રેજી મહિનો, આ ગણતરી માટે કઈ રીત અપનાવવામાં આવે છે? તો પ્રથમ કેલેન્ડરના પૂરા મહિના અને પછી વધતા દિવસો ગણવા. પહેલાં કેલેન્ડરના પૂરા મહિના અને પછી વધતા દિવસો ગણવા. પ્રશ્ન નંબર 15 પેન્શન શબ્દમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ગ્રેજ્યુટી એનો સમાવેશ થાય, વળતર પેન્શન એનો પણ સમાવેશ થાય, મોંઘવારી રાહત એનો સમાવેશ થતો નથી, સેવાના પ્રકારનું પેન્શન એનો પણ સમાવેશ થાય. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પેન્શન પાત્ર પગાર
એટલે છેલ્લા કેટલા માસનો સરેરાશ પગાર? તો આ પણ આપણને આવડવું જોઈએ કે ઓપ્શન ડી અહીંયા 10 માસનો સરેરાશ પગાર હોય એ તમારો પેન્શન પાત્ર પગાર ગણવામાં આવે છે. પછી ફરીથી એક વિધાનવાળો પ્રશ્ન નંબર 17. વિધાન 1. કાયમી જગા એટલે અમર્યાદિત સમય માટે મંજૂર થયેલી જગા. સાચી વાત છે. વિધાન 2. હંગામી જગા એટલે મર્યાદિત સમય માટે બંને સાચા જ છે, એટલે બંને સાચા. ઓપ્શન એ આપણો સાચો જવાબ થયો. અજમાયશી અંગે કયું વિધાન સાચું છે? જેની નિમણૂક સાથે અજમાયશની કોઈ શરત ન હોય તે? ના, ખોટી વાત છે, શરત હોય જ. કાયમી જગા પર પાકી નિમણૂક પામેલ વ્યક્તિ? ખોટી વાત છે, તો તેને અજમાયશી કહેવાય જ નહીં. ખાતાના સ્વર્ગમાં ખાલી જગા સામે અજમાયશી ધોરણે નિમાયેલ કર્મચારી એટલે અજમાયશી, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 19. સિલેક્શન ગ્રેડ એટલે શું? તો સિલેક્શન ગ્રેડ એટલે પસંદગી પગાર ધોરણ તરીકે મંજૂર થયેલ ધોરણને આપણે સિલેક્શન ગ્રેડ કહીએ છીએ. પ્રશ્ન નંબર 20. સરકારી કર્મચારીનો સંક્ષિપ્ત સેવા રેકોર્ડ કયા નામે ઓળખાય છે? તો આ પણ આપણને આવડવું જોઈએ કે આ આપણી સેવા પોથી એટલે કે સર્વિસ બુક તરીકે ઓળખાય છે. પછી પ્રશ્ન નંબર 21 કે 120 દિવસથી વધુ ન હોય તેવી અન્ય મથકે બદલીને શું કહેવાય છે? તો તેને હંગામી બદલી કહેવાય છે. આ હંગામી બદલીની એક પ્રકારની વ્યાખ્યા સમજી લો. અહીંયા બાય મિસ્ટેક 21 પછી 22 નંબરનો પ્રશ્ન છે, એની સોરી એના માટે માફ કરજો, કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ હશે મારાથી PDF બનાવતી વખતે. પ્રશ્ન નંબર 23 લઈએ કે પગારમાં થતો વધારો કઈ રીતે દર્શાવાય છે? તો આ પણ તમને આવડવું જ જોઈએ કે મુદ્દતી ઇજાફા દ્વારા ન્યૂનતમથી અધિકતમ સુધી. મુદ્દતી ઇજાફા દ્વારા ન્યૂનતમ એટલે કે ઓછાથી વધારે સુધી, ન્યૂનતમથી અધિકતમ સુધી. પ્રશ્ન નંબર 24. વળતર ભથ્થાની રકમ સમગ્રતયા ફાયદાનો સ્ત્રોત બની રહેવી જોઈએ નહીં. આ પ્રશ્ન સારો અને આમ લેવલનો ગણાય. આ પ્રશ્ન આવશે ને તો તમારા સિવાય કોઈને નહીં આવડે, એની ગેરંટી મારી આપું કે વળતર ભથ્થાની રકમ સમગ્રતયા ફાયદાનો સ્ત્રોત બની રહેવી જોઈએ નહીં. આ સિદ્ધાંત કયો છે? તો આ સિદ્ધાંત છે વળતર ભથ્થાનો સામાન્ય સિદ્ધાંત. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી સરકાર નીચેનામાંથી કયા પ્રકારના વળતર ભથ્થા મંજૂર કરી શકે? તો CLA અને HRA, પ્રોડક્ટ અને ડાંગ ભથ્થું, નોન પ્રેક્ટિસિંગ ભથ્થું, ઉપરના તમામ સરકાર મંજૂર કરી શકે. પછી આ પણ સારો એવો પ્રશ્ન છે. ચલો, આ 26 નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ તમારે મને આપવાનો. 26 નંબરનો પ્રશ્ન છે કે સ્થાનિક વળતર ભથ્થું એટલે કે CLA મંજૂર કરવા માટે અમદાવાદ શહેરનું વર્ગીકરણ કયા વર્ગમાં છે? વર્ગ A1, વર્ગ B1, વર્ગ A કે વર્ગ B2? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. કોમેન્ટમાં તમારે લખવાનું છે 26 અને પછી તમારો જવાબ જે પણ હોય A, B, C, D ગમે તે, બરાબર? આમ તમારે મને ફરજિયાત જવાબ આપવાનો છે દોસ્તો કોમેન્ટમાં. આગળ વધીએ. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ કયા વર્ગના શહેરો ગણાય છે? તો તે વર્ગ A1ના. વર્ગ A1. પછી સ્થાનિક વળતર ભથ્થાની મંજૂરી માટે ગાંધીનગરને કયા વર્ગનું શહેર ગણવામાં આવે છે? તો ગાંધીનગરને વર્ગ 1A. પ્રશ્ન નંબર 29. જો કોઈ કર્મચારીને તેના મુખ્ય મથક સિવાય અન્ય સ્થળે રહેવાની પરવાનગી મળી હોય તો કયું CLA મળશે? તો મુખ્ય મથકનું, રહેઠાણના સ્થળનું, બેમાંથી જે સ્થળે ઓછું હોય તે, કે બેમાંથી જે સ્થળે. ઓબ્વિયસ વાત છે, સરકાર ક્યારેય વધારે આપે જ નહીં દોસ્તો, એટલે અહીંયા આપણો જવાબ થશે બેમાંથી જે સ્થળે ઓછું હોય તે, ઓપ્શન C. પછી આ પરિશિષ્ટનો સારો એવો પ્રશ્ન છે કે ઘર ભાડા ભથ્થું એટલે કે HRA મંજૂર કરવા માટે શહેરોનું વર્ગીકરણ કયા પરિશિષ્ટ કે બિડાણમાં છે? તો નિયમ નંબર 14નો કોઠો છે એમાં આપેલું છે. જો આવો પણ પ્રશ્ન નીકળી ગયો તો તમારા સિવાય કોઈને નહીં આવડે. તમે પ્રશ્નનું લેવલ જોઈ શકો છો દોસ્તો, અને મારી મહેનત પણ જોઈ શકો છો.
તો જો તમને ખરેખર મારી મહેનત સારી લાગતી હોય, તમે તેને બિરદાવવા માગતા હો, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો ચેનલને, વિડીયોને લાઈક કરો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો. આ વિડીયોમાં ઓછામાં ઓછા 1000 વ્યૂ તો આપણે આવવા જ જોઈએ. એટલી તો હું આશા રાખી જ શકું આટલી મહેનત કર્યા પછી. તો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. હવે પાછા આવીએ પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 31. A1 વર્ગના શહેરો માટે ઘર ભાડા ભથ્થાનો દર મૂળ પગારના કેટલા ટકા છે? તો તે મૂળ પગારના 30% છે A1 વર્ગના શહેરો માટે. પછી C વર્ગના શહેરો જેમ કે અમરેલી, આણંદ, ભરૂચ માટે HRAનો દર કેટલો છે? તો 7.5% છે. પછી વિધાનવાળો પ્રશ્ન 33 નંબર. વિધાન 1. બિનવર્ગીકૃત સ્થળો માટે HRAનો દર 5% છે. સાચી વાત. જે બિનવર્ગીકૃત કરેલા સ્થળો હોય કે જેને કોઈ વર્ગીકરણ કરવામાં ના આવ્યું હોય તે બધાને HRAનો દર તેને 5% આપવામાં આવે છે. અને ગાંધીનગરને HRA માટે વર્ગ A શહેર ગણવામાં આવે છે. આ પણ સાચું છે. તો બંને વિધાનો સાચા છે. ઓપ્શન C આપણો સાચો જવાબ થયો. પ્રશ્ન નંબર 34 કે નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી કર્મચારી HRA મેળવવા હકદાર થશે નહીં? જેને ભાડામુક્ત મકાન ફાળવ્યું હોય, તેની સાથે હિસ્સેદારીમાં રહેતા હોય, માતા પિતા કે સંતાનોની ફાળવેલી સરકારી આવાસમાં રહેતા હોય, જીવનસાથીને તે જ મથકે રહેણાંક ફાળવ્યું હોય અને ઉપરના તમામ કિસ્સામાં. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે કે ઉપરના તમામ કિસ્સામાં સરકારી કર્મચારીને HRA મેળવવાનો હકદાર થશે નહીં. પ્રશ્ન નંબર 35 કે પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને એક જ મકાનમાં રહેતા હોય તો HRA બાબતે શું જોગવાઈ છે? તો માત્ર પતિને જ મળે, માત્ર પત્નીને જ મળે, બંનેને મળવાપાત્ર ઘર ભાડાની રકમ પર કોઈ નિયંત્રણ રહેશે નહીં કે બંનેને અડધું અડધું મળે? તો ઓપ્શન C આપણો સાચો જવાબ છે કે બંનેને મળવાપાત્ર ઘર ભાડાની રકમ પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. રજાના ગાળામાં સરકારી રહેણાંક બપોર પહેલાં સુપરત કરી દે તો HRA ક્યારથી મળે? તો તે જ તારીખથી. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછી પ્રશ્ન નંબર 37. સરકારી કર્મચારી પોતાની કે પત્નીની માલિકીના મકાનમાં રહેતા હોય તો શું HRA મળે? તો હા, ચોક્કસ શરતોને આધીન રહીને મળી શકે. સર્કિટ હાઉસ કે ગેસ્ટ હાઉસમાં રોકાણ દરમિયાન કર્મચારીને HRA મળશે? તો ના, તે તેટલા સમયગાળા માટે હકદાર રહેશે નહીં. એટલે કે જેટલા સમય માટે તે સરકારી હાઉસ કે ગેસ્ટ હાઉસમાં રહે તેટલા સમયગાળા માટે કર્મચારી HRAનો હકદાર રહેશે નહીં. બદલીના કિસ્સામાં નવા સ્થળે હવાલો સંભાળ્યા બાદ જૂના સ્થળનું HRA વધુમાં વધુ કેટલા માસ મળે? તો 6 માસ સુધી. વિધાનવાળો પ્રશ્ન નંબર 40. વિધાન 1. બદલી બાદ પ્રથમ 2 માસ જૂના સ્થળના દરે HRA મળે છે. બદલી બાદ પ્રથમ 2 માસ જૂના સ્થળના દરે HRA મળે છે. સાચી વાત છે. અને ત્યારબાદ વિધાન 2 કે ત્યારબાદના 4 માસ જૂના કે નવા સ્થળ પૈકી જે ઓછું હોય તે દરે મળે છે. તો આ પણ સાચું છે. એટલે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 41. રજા દરમિયાન વચ્ચે એક નાનકડી વાત કરીએ તો દોસ્તો કે આ જે પ્રશ્નો છે જે MCQ મેં કાઢ્યા છે એ તમારે પ્રેક્ટિકાલિટીમાં જ્યારે તમે મારી તો એવી જ ભાવના છે કે જે પણ મારો વિડીયો જોવે છે તે દરેક મિત્રો SMC ક્લાર્ક 1000% બને અને ક્યારેક મને યાદ કરે. બસ તમે બનવાના જ છો, કેમ કે આપણે કન્ટેન્ટ એવું પીરસીએ છીએ. તો જ્યારે તમે બની જશો ને જ્યારે તમારે કામગીરી કરવાની આવશે આ બધી, ત્યારે તમને યાદ આવશે કે નહીં આ હનામી એકેડમીમાં વિડીયો જોતા હતા અને તે ખરેખર પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના હતા. કેમ કે તમારે આ જે તે સમયે તમે કામ કરશો ને ત્યારે પ્રેક્ટિકાલિટીમાં ખૂબ જ તમને મદદરૂપ થશે. ત્યારે તમે ગૂંચવણ નહીં અનુભવો. બાકી ખાલી જે ગોખણ પટ્ટી કરીને બની ગયા એમને 100% ક્લાર્ક બન્યા પછી તકલીફ પડવાની. એટલે આ પ્રશ્નોને સમજો અને તેના પર મનોમંથન કરો ને તે મગજમાં ઉતારો દોસ્તો, તો ખૂબ મજા આવશે. પ્રશ્ન નંબર 41 કે રજા દરમિયાન CLA અને HRA મેળવવા માટે રજાની મહત્તમ મર્યાદા કેટલી છે? તો તેની મહત્તમ મર્યાદા એટલે વધુમાં વધુ 180 દિવસ છે. પ્રશ્ન નંબર 42
ટીબી, કેન્સર કે લેપ્રસી જેવા રોગોમાં HRA, CLA મેળવવા રજાની મર્યાદા કેટલા માસ સુધી વધી શકે છે? આપણે ઉપર જોયું કે સામાન્ય માણસો હોય કોઈ પણ કે જેને હવે કોઈ રોગ બોગ ના થયો હોય તેના માટે 180 દિવસ એટલે કે 6 મહિના. પરંતુ આવો કોઈ રોગ થયો હોય ટીબી, કેન્સર કે લેપ્રસી જેવા રોગોમાં તો તેને 8 માસ સુધી વધારી શકાય. આ પણ પ્રેક્ટિકલ પ્રશ્ન છે જે તમને ભવિષ્યમાં કામ લાગશે. પછી પ્રશ્ન નંબર 43 કે બીમારી શબ્દના અર્થમાં રજાના હેતુ માટે નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? બીમારી શબ્દના અર્થમાં રજાના હેતુ માટે નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? માત્ર અકસ્માત, પ્રસૂતિ, માત્ર ઓપરેશન કે આંખના નંબર? તો રજાના હેતુ માટે પ્રસૂતિનો સમાવેશ થાય છે. આ GCSR કહે છે, હું નથી કહેતો. હંગામી બદલીના કિસ્સામાં જૂના સ્થળે મળવાપાત્ર દરે ભથ્થા કેટલા દિવસ સુધી મળે છે? તો 120 દિવસ સુધી મળતા હોય છે. પ્રશ્ન નંબર 45 જોઈનિંગ ટાઈમ દરમિયાન ભથ્થા કયા સ્થળના દરે મળે છે? એટલે તમારે કોઈ જગ્યાએ બદલી થઈ હોય અને તમે બીજે જાઓ તો તમને તે દરમિયાન ભથ્થા કયા સ્થળના દરે મળે છે? તો જે સ્થળેથી તમારી બદલી થઈ હોય એટલે તમે જે જૂની જગ્યાએથી આવ્યા હોય તે સ્થળના દરેથી તમને ભથ્થા મળે છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શન દરમિયાન ભથ્થા મેળવવા માટે કઈ શરત અનિવાર્ય છે? તો કર્મચારીએ ખર્ચ કરવાનું ચાલુ રાખ્યું છે તેવી ખાતરી સત્તાધિકારીને થવી જોઈએ એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. વિદેશમાં પ્રતિનિયુક્તિ એટલે કે ડેપ્યુટેશન 1 વર્ષથી વધુ ન હોય તો ભથ્થા મળવાપાત્ર નથી, અડધા મળે છે. પ્રતિનિયુક્તિના સમગ્ર સમય માટે મળવાપાત્ર રહેશે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 48 કે પુનર્નિયુક્ત પેન્શનરો માટે ભથ્થાની ગણતરી કઈ રકમ પર કરવામાં આવે છે? તો પગાર વત્તા પેન્શનની સંયુક્ત રકમ પર ગણતરી કરવામાં આવે છે. પછી ડાંગ જિલ્લામાં આના માટે અલગ ભથ્થા હોય છે એટલે આ પણ પ્રશ્ન સારા એવા લેવલનો છે કે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓને કયું ખાસ ભથ્થું મળે છે? મેં તમને હાલ જ કીધું કે એના માટે અલગ ભથ્થું હોય છે તો એને સરકારે ડાંગ ભથ્થું નામ આપેલું છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી ડાંગ ભથ્થાના વર્તમાન દરો એટલે જેનો ₹9,000થી વધુ પગાર હોય તેના માટેની વાત છે કે ડાંગ ભથ્થાના વર્તમાન દરો કેટલા છે? તો ઓપ્શન એ ₹312. નોન પ્રેક્ટિસિંગ ભથ્થું એટલે કે NPA કોને મંજૂર કરવામાં આવે છે? તો તમામ ક્લાર્કને, સચિવાલયના અધિકારીઓને, સરકારી તબીબી અધિકારીઓને કે એન્જિનિયર? તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે સરકારી તબીબી અધિકારીઓને. પ્રશ્ન નંબર 52 NPAના વર્તમાન દરો મૂળ પગારના કેટલા ટકા નક્કી કરવામાં આવ્યા છે? તો તે મૂળ પગારના 25% નક્કી કરવામાં આવ્યા છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 53 વિધાન 1 મૂળ પગાર અને NPAની સંયુક્ત રકમ ₹26,000થી વધવી જોઈએ નહીં. સાચી વાત છે, એવો નિયમ છે કે 26,000થી વધવી જોઈએ નહીં. અને વિધાન 2 કે NPA એ નુકસાનના વળતર રૂપે આપવામાં આવતું ભથ્થું છે. તો બંને સાચા છે. ઓપ્શન એ. કયા પ્રકારની રજા દરમિયાન 3 માસ સુધી NPA મળવાપાત્ર થાય છે? તો અસાધારણ રજા સહિતની રજા. અસાધારણ રજા સહિતની રજા હોય તેમાં 3 માસ સુધી NPA મળવાપાત્ર થતું હોય છે. જો રજા દરમિયાન તબીબી અધિકારી ખાનગી પ્રેક્ટિસ કરે તો તેની આવકનું શું કરવું જોઈએ? તો તે સરકારમાં જમા કરાવવી જોઈએ. હાજર થવાના સમય દરમિયાન NPA કયા દરે મળવાપાત્ર થાય છે? આપણે ઉપર જ જોયું કે જૂના કે નવા હોદ્દા પૈકી જે દર ઓછો હોય તે દરે તે મળવાપાત્ર થાય છે. આમાં તમારે ઓપ્શન કેવા છે એના પર પણ થોડું ધ્યાન આપવું પડે. ઓપ્શન મુજબ થોડું ચાલવાનું હોય છે. અહીંયા ઓપ્શનો એવા છે કે હંમેશા જૂના દરે, હંમેશા નવા દરે મળવાપાત્ર નથી, કે જૂના કે નવા હોદ્દા પૈકી જે દર ઓછો હોય તે. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ થશે આપણો. આવા થોડા અમુક પ્રશ્નો છે જે કન્ફ્યુઝન ક્રિએટ કરે પણ તમારે નહીં કરવાનું, આપણે બેઠા છીએ. સરકારી કર્મચારીનો પૂરો સમય સરકારને આધીન છે. આ સિદ્ધાંત કયા હેતુ માટે છે? માનદ વેતન અને ફી માટે છે. ઓપ્શન બી. નીચેનામાંથી કયા કાર્ય માટે માનદ વેતન આપી શકાય નહીં? પ્રશ્ન નંબર 58
કાયદેસરની ફરજના ભાગરૂપ કાર્ય માટે બોર્ડ કે સમિતિની બેઠકમાં હાજરી માટે એ અને બી બંને માટે માનદ વેતન આપી શકાય નહીં. પ્રશ્ન નંબર 59 યોગ્ય જોડકા જોડો. પરીક્ષા કાર્ય માટે માનદ વેતનના દર સામે કાર્ય આપ્યું છે, એની સામે એનો દર આપ્યો છે. તો પ્રશ્નપત્ર તૈયાર કરનાર એને 3 કલાક માટે ₹175 પ્રતિ પ્રશ્ન આપવામાં આવતા હોય છે. પછી ઉત્તરવાહી તપાસનારને 3 કલાક માટે ₹3.50 પ્રતિ ઉત્તરવાહી માટે આપવામાં આવતા હોય છે. અને પરીક્ષાના પટાવાળાને પ્રતિદિન ₹32 આપવામાં આવતા હોય છે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. યુનિવર્સિટી દ્વારા નિરીક્ષણ માટે નિમાયેલ કર્મચારી કેટલી ફી પોતે રાખી શકે છે? તો તે ₹500 મહત્તમ દર વર્ષે પોતે રાખી શકે છે. વિધાનવાળો પ્રશ્ન. માનદ વેતન એ એકત્રિત ફંડમાંથી અપાતી ચૂકવણી છે. સાચી વાત છે. અને ફી એ એકત્રિત ફંડ સિવાયના સ્ત્રોતમાંથી મળતી ચૂકવણી છે. આ પણ સાચી વાત છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. રાજ્ય કક્ષાની સમિતિ. પ્રશ્ન નંબર 62. રાજ્ય કક્ષાની સમિતિના બિન સરકારી સભ્યોને બેઠક ફી તરીકે કેટલી રકમ મળે છે? તો તેમને ₹100. પ્રશ્ન નંબર 63. નિબંધ લેખન કે રમતગમતમાં મળેલા પુરસ્કાર રાખવા માટે સરકારની મંજૂરી જરૂરી છે. તો આમાં એવું હોય છે કે આ તમે પર્સનલી જીત્યા હો એટલે એમાં પરવાનગી અનાવશ્યક છે, એટલે કે જરૂરી નથી. ઓપ્શન એ. મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની ગણતરીમાં 50 પૈસાથી વધુની અપૂર્ણાંક રકમને જતી કરવામાં આવે છે. નજીકના ઉપરના રૂપિયામાં પૂર્ણ કરાય છે. 50 પૈસા જ રખાય કે અડધી? આમાં ઓપ્શન બી કે નજીકના ઉપરના રૂપિયામાં પૂર્ણ કરાય છે. એટલે ધારો કે તમે કોઈ મોંઘવારી ભથ્થાની ગણતરી તમે ડીએ બનાવો છો અને એમાં ઉપર 0.75 આવ્યા, તો એ 75ની જગ્યાએ જે ઉપરની રકમ હોય એમાં 0 કરી દેવામાં આવે છે. એટલે એક એક્ઝામ્પલ માટે કહું છું કે 60.75 ગણતરી તમારે થાય છે ડીએની, તો અહીંયા 60.75ની જગ્યાએ બિલમાં ₹61 બિલ બનશે. એટલે આવી રીતે તે પૂર્ણ કરી દેવાય છે, અપૂર્ણાંક રખાતી નથી. પછી પ્રશ્ન નંબર 65. કયા પ્રકારની રજા પર ગયેલ અધિકારીઓને મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થતું નથી? તો વિદેશમાં અભ્યાસની રજા લઈને, જે વિદેશમાં ગયા હોય અભ્યાસની રજા લઈને, તેને આવું કોઈ મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થતું નથી. પછી ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને મોંઘવારી ભથ્થું કઈ રકમ પર મળે છે? તો નિર્વાહ ભથ્થાની રકમ પર તેને મળતું હોય છે. પછી પ્રશ્ન નંબર 67. યોગ્ય જોડકા જોડો. ખાતાના વડા પરિશિષ્ટ 2માં જે રીતે આપ્યું છે તે રીતે. તો નિયામક એનસીસી આપણને આવડવું જોઈએ કે શિક્ષણ વિભાગ. પછી વીમા નિયામક નાણાં વિભાગ અને ભાષા નિયામક એ સામાન્ય વહીવટી વિભાગ. એટલે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. મુખ્ય વિદ્યુત ઇન્સ્પેક્ટર કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો તે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના ખાતાના વડા છે મુખ્ય વિદ્યુત ઇન્સ્પેક્ટર. નિયામક હિસાબ અને તિજોરીની કચેરી કયા વિભાગમાં આવે છે? તો તે નાણાં વિભાગમાં આવે છે. પછી વિધાનવાળો પ્રશ્ન કે ભાષા નિયામક સામાન્ય વહીવટ વિભાગ હેઠળ આવે છે? આવે છે. રાજ્યપાલ શ્રીના સચિવ પણ સામાન્ય વહીવટ વિભાગ હેઠળ આવે છે. ઓપ્શન એ સાચો જવાબ. પ્રશ્ન નંબર 71. તાલીમી ને તાલીમ દરમિયાન શું ચૂકવવામાં આવે છે? આ પણ તમને આવડવું જોઈએ કે માસિક દરે વૃત્તિકા. પ્રશ્ન નંબર 72. કે મુકામ રસાલોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અંગત નોકરો હોય છે તેનો મુકામ રસાલામાં સમાવેશ થતો નથી. વર્ગ 4ની સેવા માટે મહત્તમ પગારની મર્યાદા કેટલા રૂપિયા નક્કી કરાઈ છે? તો 4000. આ પણ તમને આવડવું જોઈએ. પ્રશ્ન નંબર 74. યોગ્ય જોડકા જોડો. ચલો દોસ્તો, આનો જવાબ પણ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. જોડકા જોડીને પ્રશ્ન નંબર 74 લખવાનું અને પછી તમારો જે પણ જવાબ હોય A, B, C કે D એ લખીને કોમેન્ટ કરી દેવાની છે. દૈનિક ભથ્થું કયા હેતુ માટે આપવામાં આવે છે? તો દૈનિક
ભથ્થું મુખ્ય મથકે ગેરહાજરી બદલ થયેલ સામાન્ય ખર્ચ માટે આપવામાં આવે છે. અહીંયા ઓપ્શન જોવાના અને પછી ઓપ્શન પર જવાનું. કાર્યપાલ ઇજનેર કયા વિભાગના અધિકારી છે? તો તે માર્ગ અને મકાન વિભાગના અધિકારી છે. વિધાનવાળો પ્રશ્ન કે ફ્લેટ રેન્ટ એટલે સરકારી રહેણાંક માટે વસૂલવાનું ઊંચક ભાડું. ફ્લેટ રેન્ટ એટલે સરકારી રહેણાંક માટે વસૂલવાનું ઊંચક ભાડું. સાચી વાત છે. અને આ ભાડાના દરો નિયમ નંબર 18 દ્વારા નક્કી થાય છે, એ પણ સાચું છે, એટલે બંને સાચા છે. આ ફ્લેટ રેન્ટના જે નિયમો છે નિયમ નંબર 18 દ્વારા નક્કી થાય છે, એ પણ ધ્યાને લેજો તમે. પ્રશ્ન નંબર 78 જાહેર રજા એટલે પબ્લિક હોલિડેની વ્યાખ્યામાં કયો અધિનિયમ લાગુ પડે છે? તો ગુજરાત પંચાયત એક્ટ, વટાઉખત અધિનિયમ 1881, બંધારણ કે સર્વિસ એક્ટ. તો આમાં વટાઉખત અધિનિયમ 1881 લાગુ પડે છે. પછી માઇલેજ ભથ્થું શેના આધારે આકારી શકાય છે? રેલવે ભાડું, બસ ભાડું, રોડ માઇલેજ કે ઉપરના તમામ? તો ઉપરના તમામે આધારે આકારી શકાય છે. પછી આ તો સામાન્ય પ્રશ્ન છે કે સગીર એટલે જેણે કેટલા વર્ષની વય પૂરી ન કરી હોય? તો 18 વર્ષની વય પૂરી ન કરી હોય એ માઇનર કહેવાય. પછી અવેજી કામગીરી માટે નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? તો સક્ષમ સત્તાધિકારી હોય તેમની પાસે છે. રજા પ્રવાસ ભથ્થા એલટીસી માટે સ્થગિત ઇજાફો પગાર તરીકે ગણાય છે? હા, ના, માત્ર વર્ગ 4 માટે સરકાર નક્કી કરે તો જ. તો હા, ગણાય છે. નિર્વાહ ભથ્થું કોને મળવા પાત્ર છે? તો જેને પગાર કે રજાનો પગાર ન મળતો હોય તેને મળવા પાત્ર છે. જેને ખાલી ફક્ત નિર્વાહ ભથ્થું કહેવાય છે, મતલબ કે જેનું જીવન નિર્વાહ ચાલે તે માટે. કાયમી જગા એટલે પરમેનન્ટ પોસ્ટ એટલે કેવી જગા? તો પગારનો નિશ્ચિત દર ધરાવતી અમર્યાદિત સમયની જગા એટલે કાયમી જગ્યા. આ એની એક વ્યાખ્યા છે. પછી પ્રશ્ન નંબર 85 યોગ્ય જોડકા જોડો. શહેર અને HRAનો દર. તો A1 વર્ગના શહેર હોય તો મૂળ પગારના 30% HRAનો દર મળે. પછી B1 અને B2 વર્ગ હોય તો તેને મૂળ પગારના 15% મળે. અને બિનવર્ગીકૃત સ્થળ હોય કે જેનું વર્ગીકરણ જ ના થયું હોય તેને મૂળ પગારના 5%. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 86 HRAની પાત્રતા માટે મહિલા કર્મચારીના કિસ્સામાં કોણે ભરેલું ભાડું માન્ય ગણાય? તો પતિએ ભર્યું હોય તો, પિતાએ ભર્યું હોય તો, A અથવા B બંનેએ ભર્યું હોય તો, અને D કોઈનું પણ માન્ય નથી. તો આમાં પતિએ ભર્યું હોય કે પિતાએ ભર્યું હોય, તે બંને હોય, A અથવા B બંને, એ મહિલા કર્મચારીના કિસ્સામાં જેણે પણ પતિ કે પિતા કે ભાઈ કોઈ પણ હોય તેમને જે ભાડું ભર્યું હોય તે HRAની પાત્રતા માટે માન્ય ગણાય છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. 87 વિધાન 1 અસાધારણ રજા દરમિયાન HRA CLA 180 દિવસ સુધી મળે છે. માંદગી સબબની રજામાં આ મર્યાદા 8 માસ સુધી વધી શકે છે. તો સાચી વાત છે. આપણે ઉપર જ જોયું બંને પ્રશ્નો, તો બંને સાચા છે. ભારત બહાર તાલીમના સમય માટે HRA CLA મળવા પાત્ર છે? તો ના, ખોટી વાત છે, તે મળવા પાત્ર નથી. ઘર ભાડા ભથ્થાની આકારણી માટે કર્મચારીએ કયા નિયમ હેઠળ પ્રમાણપત્રો આપવા પડે છે? તો નિયમ નંબર 32 હેઠળ કર્મચારીએ આકારણી માટે પ્રમાણપત્રો આપવા પડે છે. પ્રશ્ન નંબર 90 કે ડાંગ જિલ્લામાં કઈ તારીખથી નવા ડાંગ ભથ્થાના દરો અમલમાં આવ્યા છે? તો તે 1 નવેમ્બર 2001થી અમલમાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના હવાલો ધરાવતા અધિકારીને 3 સત્ર માટે કેટલું માનદ વેતન મળે છે? તો ₹200. પરીક્ષાના નિરીક્ષકને 1 સત્ર માટે કેટલું માનદ વેતન મળે છે? તો ₹70. પ્રશ્ન નંબર 93 મહેમાન વ્યાખ્યાતા તરીકે સચિવ કક્ષાના અધિકારીને પ્રતિ કલાક કેટલું માનદ વેતન મળે છે? તો એ પણ ₹200. ઓપ્શન બી. અને પ્રશ્ન નંબર 94 ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો તે મહેસૂલ વિભાગ હેઠળના ખાતાના વડા છે. પ્રશ્ન નંબર 95 યોગ્ય જોડકા જોડો. ખાતાના વડા અને વિભાગ.
આમાં આ જોડકા જોડવા કરતાં આમાં આપણે 3 પ્રશ્નો સોલ્વ થઈ જાય છે દોસ્તો. આપણે જોડકા જોડીએ એમાં 3 પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય છે, એ પણ તમે ધ્યાને લેજો. અહીંયા આપણે જોઈએ કે મજૂર કમિશનર તો શ્રમ અને રોજગાર, મજૂર કમિશનર શ્રમ અને રોજગાર. પછી રાહત નિયામક એટલે મહેસૂલ વિભાગ, અને માહિતી નિયામક એ માહિતી અને પ્રસારણ વિભાગના વડા છે. આમાં તમારે 3 પ્રશ્નો સોલ્વ થઈ ગયા. જો એવું પૂછાય કે મજૂર કમિશનર કયા ખાતાના વડા છે, તો તમે કહી શકો શ્રમ અને રોજગાર ખાતાના. એટલે એવી રીતે 3 તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે જોડકામાં. નગરપાલિકા નિયામક કયા વિભાગ હેઠળ કાર્યરત છે, તો શહેરી વિકાસ વિભાગ હેઠળ કાર્યરત છે. સંગ્રહાલય નિયામક કયા વિભાગમાં આવે છે, તો તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં આવે છે. પ્રશ્ન નંબર 98, સરકારી આદેશથી લેવાતી તાલીમ ફરજ ગણાય છે. હા, સાચી વાત છે. સરકારે જે આદેશ આપ્યો હોય એમાં તમે તાલીમ લો એ ફરજ ગણાય છે. અને રજા દરમિયાન અપાતી પરીક્ષાનો સમય પણ ફરજ ગણાય છે. આ ખોટું છે. અહીંયા ટાઈપિંગમાં થોડી મિસ્ટેક થઈ છે. તો ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને આપણા સાચા જવાબ ગણાશે. માત્ર એક સાચું છે, આ માત્ર એક સાચું જ છે, અને વિધાન 2 ખોટું છે, તો આ એ ખોટું જ છે. એટલે ઓપ્શન એ અને ઓપ્શન ડી આપણા સાચા જવાબ છે. થોડી ભૂલ થઈ ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેક, એ માટે ક્ષમા ચાહું છું. પ્રશ્ન નંબર 99, કુટુંબમાં સગીર ભાઈને આશ્રિત ગણવા માટે તેની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કુટુંબમાં સગીર ભાઈને આશ્રિત ગણવો હોય તો તેના માટે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ, તો જ તેને આશ્રિત ગણી શકાય કુટુંબમાં. GCSR પગાર આધારિત ભથ્થા નિયમોમાં કુલ કેટલા પરિશિષ્ટ છે, તો તેમાં કુલ 2 પરિશિષ્ટ છે. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 101, સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થું કયા પ્રકારની રજા દરમિયાન મળવાપાત્ર નથી? હક રજા, માંદગીની રજા, ભારત બહાર અભ્યાસ રજા કે પરચુરણ રજા? તો ઓપ્શન સી, ભારત બહાર અભ્યાસ માટે રજા લીધી હોય તો તે ડી આપણને મળવાપાત્ર રહેતું નથી. પછી વિધાનવાળો પ્રશ્ન, મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી ખરેખર આકારેલ રજા પગાર પર આધારિત રહેશે, તો આ સાચું છે. વિધાન બીજું જોઈએ કે અસાધારણ રજા દરમિયાન પણ મોંઘવારી ભથ્થું આકારી શકાય છે. ના, ત્યારે નથી આકારી શકાતું. તો વિધાન 2 ખોટું છે, આ બીજું તો ખોટું જ છે, પણ આગળના ઓપ્શન બી જોઈએ. વિધાન 1 ખોટું છે, ના સાચું છે, બંને સાચા છે, બંને સાચા નથી, બંને ખોટા પણ. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે અહીંયા. પ્રશ્ન નંબર 103, મોંઘવારી ભથ્થાની માસિક રકમમાં 50 પૈસાથી ઓછી રકમને શું કરવામાં આવે છે? તો 50 પૈસાથી ઓછી રકમ હોય તો તેને જતી કરવામાં આવે છે. જો વધારે હોય તો તેને પૂર્ણ કરી દેવામાં આવે છે, પણ 50 પૈસાથી ઓછી હોય તો તેને જતી કરવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 104, કે જોઈનિંગ ટાઈમ દરમિયાન મોંઘવારી ભથ્થું કયા પગાર પર આધારિત રહેશે? તો તે હાજર થવાના સમયના પગાર પર આધારિત રહેશે. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 106, રાજ્યેતર સેવા એટલે કે ફોરેન સર્વિસ દરમિયાન મોંઘવારી ભથ્થું કોના આધારે આકારી શકાય છે? તો રાજ્યેતર સેવામાં મળતા પગારના આધારે આકારી શકાય છે. 15 દિવસ સુધીની ફરજિયાત રોકાણને નિયમિત કરવાની સત્તા કોની છે? 15 દિવસ સુધીની ફરજિયાત રોકાણને નિયમિત કરવાની સત્તા કોની છે? તો વહીવટી વિભાગની તે સત્તા છે. પ્રશ્ન નંબર 108, વિધાનવાળો પ્રશ્ન, કોઈ અધિકારીને ખાતાના વડા જાહેર કરવાની સત્તા વહીવટી વિભાગ પાસે છે. હા, સાચી વાત છે, વહીવટી વિભાગ પાસે હોય છે. અને વિધાન 2 કે તે અધિકારનો ન્યૂનતમ પગાર નાયબ સચિવના ન્યૂનતમ પગારથી ઓછો ન, હા એ બી સાચું છે કે તેનાથી ઓછો ન હોવો જોઈએ, એટલે બંને સાચા છે. 2 માસ સુધી કાર્યકારી નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? તો દરેક કચેરીના રાજપત્રિત વડા પાસે, એટલે ગેજેટેડ ઓફિસર હોય તેમની પાસે તે સત્તા છે. પછી વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે પેન્શન મંજૂર કરનાર સત્તાધિકાર કોણ છે? તો નિમણૂક અધિકારી. પ્રશ્ન નંબર 112, વીમા નિયામકની કચેરી કયા વિભાગ હેઠળ કાર્યરત છે? તો તે નાણાં વિભાગ હેઠળ કાર્યરત હોય છે. ઓપ્શન સી.
ભાષા નિયામક કયા વિભાગ હેઠળ આવે છે? તો તે સામાન્ય વહીવટ વિભાગ હેઠળ આવે છે, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 114 જોડકા. તો પ્રશ્નપત્ર તૈયાર કરનાર હોય તેમને 175 રૂપિયા, પ્રશ્નપત્ર તૈયાર કરનાર હોય તેમને 175 રૂપિયા એક પ્રશ્નપત્ર માટે. પછી ઉત્તરવહીના મૂલ્યાંકનકાર હોય તેમને પ્રત્યેક ઉત્તરવહી માટે 3 રૂપિયા 50 પૈસા અને પરીક્ષા નિરીક્ષક હોય એમને એક સત્ર માટે 70 રૂપિયા. પ્રશ્ન નંબર 115 પરીક્ષા ખંડની સફાઈ માટે સફાઈ કામદારને પ્રત્યેક હોલ માટે કેટલું માનદ વેતન મળે છે? તો 6 રૂપિયા. મહેમાન વ્યાખ્યાતા તરીકે સચિવ કક્ષના અધિકારીને પ્રતિ કલાક કેટલા રૂપિયા મળે છે? તો 200 રૂપિયા. આ પ્રશ્ન ઉપર આવી ગયો, ફરીથી લેવાઈ ગયો છે, માફ કરશો. વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1 મહેમાન વ્યાખ્યાતાને પ્રત્યેક મુલાકાત માટે રૂપિયા 400ની મર્યાદામાં ચૂકવણી થાય છે. 400ની મર્યાદામાં ચૂકવણી થાય છે, તો હા સાચું, કેમ કે 200 રૂપિયા આપીએ છીએ આપણે. અને ખાતાના વડા સચિવ સિવાયના પ્રતિ કલાક રૂપિયા 150 માનદ વેતન મળે છે. ખાતાના વડા હોય એમને પ્રતિ કલાક રૂપિયા 150 માનદ વેતન મળે છે. તો અહીંયા આ પણ સાચું છે, તો ઓપ્શન એ બંને સાચા છે. પ્રશ્ન નંબર 118 વિશ્વવિદ્યાલય દ્વારા નિરીક્ષણ માટે નિમાયેલ કર્મચારીની વાર્ષિક કેટલી ફી પોતાની પાસે રાખી શકે છે? તો તે રૂપિયા 500 પોતાની પાસે રાખી શકે છે. પ્રશ્ન નંબર 119 યોગ્ય જોડકા જોડો નિયમ અને તેનો વિષય. તો પહેલો નિયમ 49, તો પરીક્ષા કાર્ય માટે માનદ વેતનમાં નિયમ નંબર 49 લાગુ પડે છે. પછી નિયમ નંબર 59, તો મોંઘવારી ભથ્થાને નિયમ નંબર 59 લાગુ પડે છે. અને નિયમ નંબર 66 રદ કરવા બાબત અને અપવાદો માટે 66 લાગુ પડે છે. રાજ્ય કક્ષાની સમિતિના બિન સરકારી સભ્યોને બેઠક ફી તરીકે કેટલા રૂપિયા મળે છે? તો 100 રૂપિયા મળે છે. સરકારી આદેશથી લેવાતી તાલીમોનો વ્યાજબી મુસાફરી સમય શું ગણવામાં આવે છે? તો તેને તાલીમનો એક હિસ્સો, એક ફરજ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 122 વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1 પોલીસ તાલીમમાં કોલેજમાં ઉમેદવારોએ ગાળેલ સમય ફરજ ગણાય છે. આ ગણાય છે, ઓબ્વિયસ વાત છે. અને વિધાન 2 કે તાલીમ સમાપ્તિ બાદ આવતી જાહેર રજાઓ તાલીમનો સમયગાળો વધારવામાં આવેલ ગણાશે. તમારી તાલીમ સમાપ્ત થઈ જાય ત્યારબાદ આવતી જાહેર રજાઓને તાલીમનો સમયગાળો વધારવામાં આવેલ ગણાશે, તો એ ગણાય છે. સાચી વાત છે, તો ઓપ્શન સી બંને સાચા છે. રજા દરમિયાન પરીક્ષા આપતા કર્મચારી માટે પરીક્ષામાં બેસવાનો સમય શું ગણાશે? રજા દરમિયાન પરીક્ષા આપતા કર્મચારી માટે પરીક્ષામાં બેસવાનો સમય શું ગણાશે? ઓબ્વિયસ વાત છે કે રજા જ ગણાશે. પ્રશ્ન નંબર 124 નિવાસન નિયામક એટલે ડાયરેક્ટર ઓફ હાઉસિંગ કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો તે માર્ગ અને મકાન વિભાગ હેઠળના ખાતાના વડા છે. પછી નિયામક અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર કયા વિભાગમાં આવે છે? તો સામાન્ય વહીવટ વિભાગમાં આવે છે. પછી યોગ્ય જોડકા જોડો શહેર અને CLA માટેનું વર્ગીકરણ. તો અમદાવાદ છે એ વર્ગ એમાં આવે છે. મુંબઈ છે એ વર્ગ A1માં આવે છે. અને વડોદરા છે એ વર્ગ B1માં આવે છે. પ્રશ્ન નંબર 127 ગાંધીનગરને CLA અને HRAના હેતુ માટે કયા વર્ગનું શહેર ગણવામાં આવે છે? તો વર્ગ Aનું શહેર ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 128 વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1 B2 વર્ગના શહેરો માટે CLAના દર 6000થી વધુ પગાર માટે રૂપિયા 120 છે. એટલે B2 વર્ગના જે શહેરો હોય ત્યાં CLAના દર 6000થી વધુ જેનો પગાર હોય તેના માટે 120 છે, તો છે. અને વિધાન 2 કે A વર્ગના શહેરો માટે સમાન પગાર માટે CLA રૂપિયા 240 છે, તો છે. સાચી વાત છે, તો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ છે.
129 પ્રશ્ન નંબર સી વર્ગના શહેરો માટે ઘર ભાડા ભથ્થાનો દર કેટલો છે? તો તે છે 7.5%. બદલી થયા બાદ જૂના સ્થળનું HRA વધુમાં વધુ કેટલા માસ માટે મળી શકે? આ તમને આવડવો જોઈએ. આગળ પ્રશ્ન આવી ગયો છે 6 માસ માટે. પ્રશ્ન નંબર 132. આ પ્રશ્ન અગાઉ આવી ગયો છે છતાં લીધો છે. અમુક પ્રશ્નો ફરીથી રિપીટ કર્યા છે. એનું થોડું એવું કારણ છે કે 150 પ્રશ્નો પૂરા નહોતા થતા, વચ્ચે જ પ્રશ્નો પૂરા થઈ જતા હતા. એટલે અમુક પ્રશ્નો રિપીટ એટલા માટે કર્યા છે કે તમને તેનું રિવિઝન પણ થઈ જાય આ જ વિડીયોમાં. એટલા માટે એટલે વિડીયો આખો જોજો, તમારા જ ફાયદા માટે છે. પ્રશ્ન નંબર 132 કે બીમારી શબ્દમાં રજાના હેતુ માટે નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો પ્રસૂતિનો. આવડવું જોઈએ તમને, અને હવે આવડશે જ. જોઈનિંગ ટાઈમ દરમિયાન ભથ્થા કયા સ્થળના દરે આકારવાનું ચાલુ રખાશે? તો જૂના સ્થળના દરે. પ્રશ્ન એનો એ જ છે, થોડો ટ્વિસ્ટ કરીને મેં લીધો છે. પ્રશ્ન નંબર 134. ભારત બહારની તાલીમના સમય માટે HRA CLA મળવાપાત્ર નથી. સાચો છે, નથી મળવાપાત્ર. અને વિદેશમાં પ્રતિનિયુક્તિ 1 વર્ષથી વધુ ન હોય તો પૂરા ભથ્થા મળે છે. ઓપ્શન સી બંને સાચા છે. પ્રશ્ન નંબર 135. નિયામક સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી કયા વિભાગમાં આવે છે? તો ઉદ્યોગ અને ખાણકામ વિભાગમાં આવે છે. ઉદ્યોગ અને ખાણકામ વિભાગમાં આવે છે. પ્રશ્ન 136 આપણે જવા દઈએ છીએ. 137 લઈ લઈએ છીએ. ગ્રામ વિકાસ કમિશનર કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો પંચાયત અને ગ્રામ વિકાસ. ડાંગ જિલ્લામાં 9,000થી વધુ પગાર હોય તો ડાંગ ભથ્થાનો માસિક દર કેટલો છે? 212 રૂપિયા. નોન પ્રેક્ટિસિંગ ભથ્થું મૂળ પગારના કેટલા ટકા મળે છે? તો 25%. વિધાનવાળો પ્રશ્ન. NPA રજા દરમિયાન ખાનગી પ્રેક્ટિસ ન કરી હોય તો તે મળવાપાત્ર છે. રજા દરમિયાન પ્રેક્ટિસ કરી હોય તો તેની આવક સરકારમાં જમા કરાવવી પડે. સાચું છે. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 141 કે ભાષા નિયામકનો પૃષ્ઠ ક્રમાંક પરિશિષ્ટ 2 મુજબ કયો છે? તો ઓપ્શન બી 40. આ પ્રશ્ન નહીં પૂછાય, આ જસ્ટ એમ જ તમારી જાણ માટે લીધેલો છે. આ પ્રશ્ન પૂછાશે નહીં, એ પણ કહી દઉં. પછી ચેરિટી કમિશનરની કચેરી કયા વિભાગ હેઠળ આવે છે? તો તે કાયદા વિભાગ હેઠળ આવે છે. ફરીથી આ પ્રશ્ન જોડકાવાળો છે, આપણે જવા દઈએ છીએ. પ્રશ્ન નંબર 144 કે નિયામક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા કયા વિભાગમાં છે? તો તે આરોગ્ય વિભાગમાં છે. પ્રશ્ન નંબર 145 વિકાસ કમિશનર કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો પંચાયત વિભાગ હેઠળ ખાતાના વડા છે. પ્રશ્ન નંબર 146. આ પ્રશ્નનો જવાબ પણ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. વિધાનવાળો પ્રશ્ન છે કે ઉત્તરવયી તપાસનારને 3 કલાક પ્રત્યેક ઉત્તરવયીના ₹3.50 મળે છે. અને વિધાન 2 3 કલાકથી ઓછી મુદતના પ્રશ્નપત્ર માટે ઉત્તરવયીના ₹2.50 મળે છે. આપણે ઉપર ભણી ગયા છીએ, તો આનો જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. 147 નંબરનો પ્રશ્ન. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કયા વિભાગમાં આવે છે? તો મહેસૂલ વિભાગમાં. ગ્રંથાલય નિયામક એટલે ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરીઝ કયા વિભાગમાં આવે છે? તો તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 149. નગરપાલિકા નિયામક કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો તે શહેરી વિકાસ વિભાગ હેઠળ ખાતાના વડા છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. દોસ્તો, અહીંયા આપણા 150 પ્રશ્નો પૂરા થાય છે. મને ખબર છે પાછળના પ્રશ્નોમાં તમને થોડું એવું લાગ્યું હશે, કારણ કે મેં તમને કારણ પહેલાં જ આપી દીધું કે પ્રશ્નો પૂરા નહોતા થતા અને વચ્ચે જ અટકી જવાતું હતું. એટલે તમારે પણ રિવિઝન થઈ જાય એ માટે મેં અમુક પ્રશ્નો રિપીટ કર્યા છે. એ બદલ તમને જો થોડું એવું લાગ્યું હોય તો માફી પણ માગું છું. પણ દોસ્તો, આ વિડીયો પાછળ મહેનત ખૂબ જ લાગતી હોય છે, તમે જાણો છો. તો 150 નંબરનો આ પ્રશ્ન છે, તેનો જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ખૂબ ઉપયોગી,
ખૂબ સારો, મધ્યમ કે બકવાસ? તમારી એક કોમેન્ટ મને ખૂબ જ મનોબળ પૂરું પાડતું હોય છે, તેથી કોમેન્ટ જરૂરથી કરો. અહીંયા આપણા 150 પ્રશ્નો પૂરા થાય છે અને હવે જે નેક્સ્ટ પુસ્તિકા હશે GCSRની, તે તમારા માટે લઈને ટૂંક જ સમયમાં આપણે ઉપસ્થિત થઈશું. પરંતુ આ વિડીયો પર ઓછામાં ઓછા 1000 વ્યૂ આવી જાય પછી આપણે તે વિડીયો પાર્ટ 4 મૂકી દઈશું. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હજી તો GCSRની આપણે 3 જ પુસ્તિકાઓ જોઈ, હજી બીજી ઘણી પુસ્તિકાઓ GCSRની બાકી છે. તે સિવાય GPMC એક્ટ તમારા માટે હું લાવી રહ્યો છું અને જે પણ SMC ક્લાર્કમાં જે પણ ટૉપિક છે એ બધા હું તમને કવર કરાવી દઈશ. તો તમારે મારું એક જ કામ કરવાનું છે કે સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે અને ચેનલને મેક્સિમમ લોકો સુધી શેર કરવાની છે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.